નમસ્કાર મિત્રો, તો અમે લઈને આવી ગયા છીએ 4 ડેમની સપાટી: ધરોઈ ડેમ, દાંતીવાડા ડેમ, મુક્તેશ્વર ડેમ ને સીપુર ડેમ. તો વાત કરીએ ધરોઈ ડેમની, તે આવકની વાત કરીએ તો 917 ક્યુસેક પાણીની આવક ચાલુ છે ને સપાટીની વાત કરીએ તો 618.61 ફૂટે સપાટી પાણી પહોંચી ગયું છે. ભયજનક સપાટીની વાત કરીએ તો 622 છે મિત્રો. તો વાત કરીએ કેટલા ટકા ભરાણો છે, 86.92% ડેમ ભરાઈ ગયો છે મિત્રો. અને 619 ફૂટ પાણી ભરાઈ આવશે, ત્યારે બાદ પાણી નદીમાં છોડવામાં આવશે. હવે વાત કરીએ દાંતીવાડા ડેમની, તો 212 ક્યુસેક પાણીની આવક ચાલુ છે. અને ભરાવાની વાત કરીએ તો 572.10ની સપાટી પાણી પહોંચી ગઈ છે. ભયજનક સપાટીની વાત કરીએ તો 604 છે મિત્રો. આ હતા દાંતીવાડા ડેમની સપાટી. તો હવે વાત કરીએ સીપુર ડેમની, તો સીપુર ડેમમાં પાણીની આવક નીલ છે. અને સપાટીની વાત કરીએ તો 584.54ની સપાટી પાણી પહોંચી ગઈ છે. અને ભયજનક સપાટીની વાત કરીએ તો 611 છે મિત્રો. હવે મુક્તેશ્વર ડેમની વાત કરીએ તો 80 ક્યુસેક પાણીની આવક ચાલુ છે. અને સપાટીની વાત કરીએ તો 654.60ની સપાટી પાણી પહોંચી ગઈ છે. ભયજનક સપાટીની વાત કરીએ તો 661.58ની સપાટી છે મિત્રો મુક્તેશ્વર ડેમની. આ 4 ડેમની સપાટી હતી મિત્રો. મુક્તેશ્વર ડેમ, સીપુર ડેમ, દાંતીવાડા ડેમ અને ધરોઈ ડેમ. તમને 4 ડેમની માહિતી સારી લાગી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. ખબર પડે એમાં ભરાણું છે.